હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમારા ઘરે સોલર પ્લેટ નાખી છે. તો ફ્રેન્ડ, હું તમને આજે સોલર પ્લેટ બતાવું કે મારે કઈ કઈ જગ્યાએ એ લોકો અર્થિંગ નાખ્યા છે, કેટલા વાયર ખેંચ્યા છે, અમારી સોલર પ્લેટ કેટલી છે, એ હું તમને બધું બતાવીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હવે હું તમને બતાવું છું સોલર પ્લેટ. આ છે મારું ઘર. જો અહીંયા છે ને સૌથી પહેલાં હું તમને મીટર બતાવું છું. આ છે મીટર, દેખાય છે ફ્રેન્ડ? આ છે અમારું સોલર પ્લેટનું મીટર નાખેલું છે. અહીંયાથી આખો વાયર લીધો છે. જો ઉપરથી અહીંયાથી વાયર લીધો છે આખો. પછી ફ્રેન્ડ, હું તમને બીજી એક વસ્તુ બતાવું છું. દેખાય છે? જો અહીંયાથી પણ આ એક અર્થિંગ નાખેલું છે, એ હું તમને બતાવું છું. જો દેખાય છે ફ્રેન્ડ? આ છે અર્થિંગ કહેવાય છે. જો આ એક, આ બે ને આ ત્રીજો, 3 અર્થિંગ નાખેલો છે. કારણ કે સોલર પ્લેટની અંદર તમને ખબર હોય વરસાદમાં ઘણી ફેર પાણી આવતું હોય, તો વરસાદમાં તમને ખબર હોય કે વીજળીના ચમકારા પણ થતા હોય. જો કદાચ વીજળી આપણી સોલર પ્લેટ ઉપર પડે તો સોલર પ્લેટને બાળી પણ નાખે છે અથવા તોડી પણ નાખે છે, નુકસાન પણ કરે છે. એના કારણે અર્થિંગ નાખવો જરૂરી હોય છે. દેખાય છે ફ્રેન્ડ? આ એક, આ બે ને આ 3 અર્થિંગ નાખે છે આ રીતે. જો આ રીતે ખાડો પણ કર્યો છે, દેખાય છે? અમારી લાદીઓ હતી, લાદીઓ પણ થોડી તોડવી પડી હતી, કારણ કે જો લાદીઓ ના તોડે તો અર્થિંગ નાખી ના શકાય. જો દેખાય છે? જો ઘણી આટલી બધી લાદીઓ પણ તોડવી પડી હતી, તો આ લાદીઓ પણ તોડી હતી. જો ફ્રેન્ડ, હું તમને આખી પાઇપલાઇન બતાવું છું. જો દેખાય છે કેટલી મોટી રીત પાઇપલાઇન અહીંયાથી ઉપરની બાજુ નાખી છે, એ હું તમને બતાવું છું. જો દેખાય છે ફ્રેન્ડ? હવે છે ને ફ્રેન્ડ, હું તમને ઉપર જઈને બતાવું છું અમારી સોલર પ્લેટ કેવડી નાખી છે. તમને પાઇપલાઇન બતાવી નાખું. જો આ રીતે જો કેટલા બધા સાંધા કરીને ઉપર લઈ ગયા છે. દેખાય છે પાઇપલાઇન? આ આખી છે, ઉપર સુધી જાય છે. આ બીજી પાઇપલાઇન મેં તમને બતાવી હતી. આ છે મીટરની પાઇપલાઇન. જો ત્યાંથી અહીંયા મીટરમાં જોડેલી છે. મેં તમને હમણાં બતાવી દઉં મીટર. એ મીટર છે આ રહ્યું. જો ફ્રેન્ડ, તમને દેખાય છે ને? આ આખી પાઇપલાઇન છે, જે છે ઉપર સુધી જાય છે. હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, ચલો હું તમને ઉપર જઈને આખું સોલર પ્લેટ બતાવું છું. ફ્રેન્ડ, આ છે અમારો બીજો માલ. તમને ખબર હોય કે સોલર પ્લેટ તો છે ઉપર જ નાખેલી હોય. તો ફ્રેન્ડ, આ છે અમારો સ્ટોર રૂમ. હવે તમને ઉપર દેખાય છે, અહીંયા અમારા પતરા નાખેલા છે. ચારે બાજુ પતરા કરેલા છે આ રીતે. જો હું લાઇટ કરીને બતાવું છું તમને. દેખાય છે? જો ચારે બાજુ પતરા કરેલા છે. ફ્રેન્ડ, હું તમને છે ને મારા આખો ઘરનો વિડીયો પણ બનાવીને તમને બતાવીશ. ચલો હું તમને સોલર પ્લેટ બતાવું છું. આ છે ફ્રેન્ડ અમારો દરવાજો. આમથી આમ કરો એટલે કે ખુલે. જો અહીંયાથી આટલું છે, સાહેબ આમથી આમ કરો તો આખો દરવાજો ખુલી જાય છે. ચલો ફ્રેન્ડ, હવે હું તમને ધાબા ઉપરમાં જઈને તમને સોલર પ્લેટ બતાવું છું. જો ફ્રેન્ડ, આ છે અમારી સોલર પ્લેટ. દેખાય છે કેટલી મોટી રીત નાખેલી છે? દેખાય છે ફ્રેન્ડ? જો આ થોબલા છે. હવે તમને ઉપર જઈને થોડુંક બતાવું છું. જો પ્રોટેક્શન માટે કેટલી બધી સુવિધા કરેલી છે. દેખાય છે ફ્રેન્ડ? જો કદાચ વાવાઝોડું આવે તો પણ પડી ના જાય. એના કારણે જો સૌથી પહેલાં આ તાંબલીઓ નાની ભરેલી છે. પછી જો અહીંયા પણ ખીલા મારેલા છે. દેખાય છે? પાઇપલાઇન કરીને આમથી આમ ખીલા પણ મારેલા છે. એક બાજુ નહીં ફ્રેન્ડ, જો હું તમને બતાવું. આ બાજુ પણ દેખાય છે, થાંભલીઓ ભરેલી છે. આ બાજુ જો પાઇપલાઇનના ખીલા મારેલા છે. ફ્રેન્ડ, મેં તમને બતાવી દઉં પેલો જો વાયર, જો અહીંયાથી આખો શેક નીચેથી વાયર આવે છે. દેખાય છે? અહીંથી ઉપરથી લઈને નીચે સુધી જવા દીધો છે. તમને જે વાયર બતાવે તો એ વાયર શેક ઉપર સુધી આવે છે. જો ફ્રેન્ડ, દેખાય છે? પછી છે ને બીજો વાયર આમથી આ બાજુ જાય છે. જો હું તમને બતાવું છું. આ દેખાય છે? જો બીજી પાઇપલાઇન જાય છે ને, આ રહી એટલે પાઇપલાઇનની અંદર વાયર છે, એ હું તમને બતાવું છું. જો અહીંયા ઉપરે પણ મીટર મૂકેલું છે, એ પણ હું તમને બતાવું. જો પાઇપલાઇન દ્વારા અહીંયા વાયર જાય છે. દેખાય છે તમને? જો આ દેખાય છે? આ રહ્યું આખું મીટર છે. આ મીટર છે, વચ્ચે મીટર છે, ત્રીજું પણ મીટર છે. કદાચ કોઈક શોર્ટ સર્કિટ થાય તો ઓટોમેટિક આ સ્વિચો, MCB નામની સ્વિચો આવે છે, તમને ખબર જ હશે, એ સ્વિચો પડી જાય છે. જો હું તમને નજીકથી બતાવું છું મીટર. જો ફ્રેન્ડ, હવે હું તમને નજીકથી મીટર બતાવું છું. આ છે મીટર. જો વારી કંપનીની અમે સોલર પ્લેટ નખાવી હતી. દેખાય છે? અહીંયા લખેલું છે જો વારી કંપની, વન વિથ ધ સન. ઓકે, જો અહીંયા વોટ પણ બતાવે છે. દેખાય છે? જો
2988 વોટ. અહીંયા ફિંગરપ્રિન્ટ પણ છે, પણ આ ફિંગરપ્રિન્ટ આપણી વાગે નહીં. જો અહીંયા વોટ પણ લખેલું છે, દેખાય છે? અહીંયા લખેલું છે, જો તમને થોડુંક ઝૂમ કરીને બતાવું છું એટલે તમને દેખાય. જો લખેલું છે PAC, જો PAC 2968 વોટ નોર્મલ લખેલું છે ફ્રેન્ડ. જો આ રીતે વોટ પણ હોય છે. જો નીચે પણ કેટલા બધા દેખાય છે, જો કેટલું બધું છે નીચે. આ તો આપણને કાંઈ ખબર ના પડે આ બધું શેના માટે છે, પણ અત્યારે સૂર્ય અમારા ઘરે તડકો વધારે છે એના કારણે જો અત્યારે વોટ ચાલુ થઈ ગયા છે. આ આખું પણ ફ્રેન્ડ આ છે ને અમારે ઉપર દેખાય છે. જો આ છે સોલર પ્લેટની નીચે છે, એટલા માટે કશેકથી વરસાદ આવી શકે એવું નથી, નકર વરસાદનું પલળે તો પણ નુકસાન થઈ શકે છે. પણ અમે એ રીતે લખાવ્યું છે કે વરસાદ અહીંયા આવે નહીં. જો અહીંયા પણ છે, આને કહેવાય MCB. કદાચ કોઈક શોર્ટ સર્કિટ થાય ને તો ફ્રેન્ડ આ ઓટોમેટિક આર્યું નીચે પડી જાય, એટલા માટે શોર્ટ સર્કિટ આપણા ઘરમાં થઈ ના શકે. આ એના કારણે MCB નાખે છે આ લોકો. આ બધા વાયર છે જે નીચેથી આવતા હતા, મેં તમને બતાવ્યા છે, દેખાય છે? આ નીચેની પાઇપલાઇન છે, છેક નીચે સુધી જાય છે. પછી આ આમથી આમ અહીંયા આવે છે. પછી વોલ્ટેજ અહીંયા આવે છે. વોલ્ટેજ જો અહીંયા વોલ્ટેજ બતાવે છે, મેં તમને બતાવી રહ્યા. આ છે વોલ્ટેજ 2958 દેખાય છે. 61 થયા, 63 થયા. આ વોલ્ટેજ છે જે અત્યારે કન્ઝ્યુમ થતા હોય છે. જો હું તમને બતાવું છું, દેખાય છે 2967, 64. આ આખા વોલ્ટેજ છે જે કન્ઝ્યુમ થતા હોય છે, દેખાય છે ફ્રેન્ડ? આ રે અમે છે ને હમણાં વારેની સોલર પ્લેટ નખાઈ છે. આ અમને આઈ થિંક 1,15,000માં પડી છે. જો સોલર પ્લેટ હું તમને ઉપરથી બતાવું છું, દેખાય છે ફ્રેન્ડ? આ રે આખી સોલર પ્લેટ. જો ઉપર પણ જો ઉપર અહીંયા એકબીજા જોડે કનેક્ટ વાયરે પણ કનેક્ટ કરેલા હોય છે આ રીતે. જો છે ને આખા વાયરો પણ આ રીતે કનેક્ટ એકબીજા જોડે કરેલા હોય છે, કારણ કે કનેક્ટ કરેલા હોય તો જ એકબીજાનામાંથી ઉર્જા આ રીતે આની અંદર મીટરમાં આવી શકે. એના કારણે જો કેટલી બધી છે સોલર પ્લેટ, દેખાય છે ફ્રેન્ડ? જો હું તમને ગણાવું, આ 1, આ 2, 3, પછી 4, 5 અને 6 નખાયેલી છે. કારણ કે અમારું ઘર નાનું છે એના કારણે અમારે એક જ AC છે, એટલે અમે થોડીક નાની નખાઈ છે. હજી અમારે બીજું AC ચાલુ કરવું હોય તો થઈ શકે છે, દેખાય છે? જો ફ્રેન્ડ અહીંયા અમે હવે અહીંયાથી વરસાદ આવે તો વરસાદ કોની પર પડે? કોઈ ના પડે, કારણ કે અહીંયાથી સોલર પ્લેટ હોય છે એના કારણે વરસાદ પડે નહીં. એટલા માટે જો કેટલી સરસ કોઈ જગ્યાએ અમે કરાવેલું છે. અને અહીંયા જો અહીંયા અમારા પીપ પણ છે અમારા ઉપરનું, એ પીપને તડકો ના આવે, અથવા જો અમારા અહીંયા ખાટલા પણ મૂકેલા છે એને પણ તડકો ના આવે, એના જ કારણે અમે આ રીતે નખાવી છે. અમારા જોડેવાળાએ પણ સોલર પ્લેટ નખાવી હતી, દેખાય છે? જો ફ્રેન્ડ આમને પણ સોલર પ્લેટો છે. અમારે છે ને અમારા સોસાયટીમાં હું તમને બતાવું. જો આ છે અમારી સોસાયટીમાં જો કેટલા લોકોના ઘરે સોલર પ્લેટો છે, દેખાય છે તમને સામે? જો હું તમને બતાવું, દેખાય છે? જો બધાના ઘરે હમણાં છેલ્લા 2 વર્ષમાં બધાના ઘરે સોલર પ્લેટ આવી ગઈ ફ્રેન્ડ. પહેલાં કોઈના ઘરે ન હતી, પણ ધીમે ધીમે કરીને બધાના ઘરે સોલર પ્લેટ આવી ગઈ છે. આ છે અમારી જોડે સોસાયટી, એ તમને પણ બતાવું છું. આ દેખાય છે? આ આખી જોડેની સોસાયટી. એમના ઘરે પણ કેટલાક, હજી તો હમણાં જ સોસાયટી નવી બની છે એટલા માટે બહુ લોકોના ઘરે નથી આવી, પણ તો દેખાય છે? જો ફ્રેન્ડ તો તમને એવું જ લાગશે કે બધાના ઘરે સોલર પ્લેટ છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, દેખાય છે? જો બધાના ઘરે સોલર પ્લેટ દેખાય છે ને? જો ફ્રેન્ડ દેખાય છે ને તમને કેટલી સરસ કોઈ બધાના ઘરે સોલર પ્લેટ નાખેલી છે. અમારા ઘરે પણ આજે જ નખાણી હતી, એટલા માટે મેં આજે વિડીયો બનાવીને બતાવ્યો છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.